राम राम, जय द्वारकाधीश सबको। अभी सप्ताह चल रही है। चलिए आज आपको भागवत सप्ताह के दर्शन कराते हैं। हरिद्वार में हम आए, गंगा आरती वो सब हमने देखा। आज 7वां दिवस है और आज है रुक्मिणी विवाह। हम ज्यादा शूट नहीं कर पाए क्योंकि सप्ताह के सब कार्य में बिजी थे, इसलिए आज थोड़ा सा आपको व्यासपीठ का और वो सब दर्शन कराते हैं। और जो रुक्मिणी विवाह है ना, उसमें कन्हैया होता है ना, हमारी बेटी पलक बनेगी। हाँ, पलक बनेगी कन्हैया। अभी हो सकेगा तो वो आपको शूट करके दिखाएंगे, जितना हमसे हो सकेगा उतना। बाकी सप्ताह के दर्शन कराते हैं। અને ત્યાં કૃષ્ણની આંખમાં પણ આંસુ છે અને વસુદેવની આંખમાં પણ જોરદાર આંસુની ધારા છે। આજે ઘણા સમયે વસુદેવ અને ભગવાન કૃષ્ણ મળ્યા છે। જેમ લાકડી પડે ભગવાન કૃષ્ણ દ્વારા વસુદેવના ચરણમાં પડ્યા અને કીધું કે બાબા, ઘણા સમયે હું તમને મળ્યો છું। કૃષ્ણની આંખમાંથી જોરદાર આંસુની ધારાઓ જાય અને આંસુના અશ્રુના અભિષેકથી ભગવાન કૃષ્ણએ પોતાના પિતા વસુદેવના ચરણ ધોયા છે। પોતાના પિતા વસુદેવના પગ ઉપર ભગવાને આંસુનો અભિષેક કર્યો છે। કૃષ્ણને ઉઠાવી વસુદેવે પોતાને ગલે લગાવી આલિંગન કર્યું। પિતાને મળ્યા, માં દેવકીને મળ્યા અને કીધું કે માં, જન્મતાની સાથે જ મેં તને છોડી દીધી। ભલે મને માં યશોદાએ બહુ પ્રેમ કર્યો છે, પણ જન્મ દેનારી જનેતા જેવો પ્રેમ સૌથી માં ન કરી શકે છે। હરણે રાણી રૂકમણી वर वांची श्री भगवान। अरे माधव पूरे नो माधव अभी यादव कुड़े नीचा परने रानी रुक्मणी वर वांची श्री Mara